જય માતાજી, જય શ્રી ગોદરમાં તમારું સ્વાગત છે આપણા બ્રધર સિસ્ટર બ્લોગ્સમાં. તો અત્યારે આપણે દુકાન આવી ગયા છે અને બેન નોકરી ગઈ છે. તો બેન નોકરી આવે ત્યારે તમને બતાવશું ને દુકાનમાં અત્યારે આપણે બેઠા છીએ ને એક આપણી અરે આ ભાઈ છે, એક આ ભાઈ છે, એક આ ભાઈ સુતા છે અને આપણે બતાવું તમને આપણે ક્યાં જોવો ખાલી લાગુ નહીં હીરો. તો ગાઈસ બેન આપણે આજે બેન આરે એક પ્રેન્ક કરવાના છે જે તમે ખાલી જોતા રહીજો. તો આપણા બ્લોગમાં જોડાયા રહેજો. બેન આવે ત્યારે બતાવું ઈ પ્રેન્ક. તો હાલ આપણે આવી ગયા હતા આપણી દુકાન બંધ કરી ને રજવાડી ચાય અને આપણો ભાઈબંધ છે રજવાડી ચા વાળો જો મારું લખશે. તો વહેલું લખો નોમું લખો મારું છેલ્લું બાચી 445. તો ભાઈ આપણું નવું બાચી રહી તો એને કઈ છે 445. તો હાલ હવે આપણે ઘેર જઈએ છીએ. તો હાય કર દો તાર, હાય કર દો બસ. તા મને સપોર્ટ કરતા રહેજો સંજયજી રાઠોડ. અને હાલ આપણે ઘેર જઈએ આયરા જીજાજી. તો લેડો ઘરે જઈને તમને બતાવું આજે. અત્યારે આપણે જઈ રહ્યા છીએ ઘરે. આપણી ગાડી ચાલુ છે અત્યારે. તો જોઈ શકો છો ગાડીના રોડ ઉપર આપણે જઈએ છીએ. તો ગાઈસ અત્યારે એકાદે ડ્રાઈવ કરું છું ને એકાદે વ્લોગ ઉતારું છું. તો આપણે સપોર્ટ કરતા જ લેજો અને આગળ આપણા ખોખા ભર્યા રહેજો. અને આજે જે પ્રેન્ક કરવાનો છે એ પણ તમને બતાવીશ. તો ચાલો ઘરે પહોંચીને આપણે મળીએ. તો ગાઈસ આપણે જે બેન સાથે પ્રેન્ક કરવાનું હતું તો આપણે કઈ શીખતા નથી. તો અત્યારે બેન શું બનાવે છે આપણે જોઈએ. ચાલો આપણે બેન પાસે પહોંચી ગયા. શું બનાવું છું? શાક રોટલી. શું હોય? શેનું શાક? ટમેટાનું. તો ગાઈસ આપણે સાદું જ ખાઈએ છીએ અને બીજું તો કાંઈ નહીં. તો ચાલો હવે આપણા બ્લોગને અહીંયા જ એન્ડ કરીએ ને આપણા બ્લોગને લાઈક શેર કોમેન્ટ કરતા રહેજો અને આપણે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને ન કર્યું તો સબસ્ક્રાઇબ કરી દેજો. તો જય માતાજી, જય શ્રી ગોદામાં.